અલા એ વિજયભાઈ. એટલે હે અજયભાઈ, આવો આવો. કેમ છો? બસ મજામાં. તમારે કેમ છે? હા બસ જો ભગવાનની દયા ને તમારી દયા. એવું બધું તો હાલ્યા રાખે. સારું સારું. અત્યારે ભાઈ ધ્યાનથી હો. કેમ? ઓલી ન્યૂઝ નથી સાંભળી? ના ના, ક્યાં ન્યૂઝ? અત્યારે ન્યૂઝમાં પણ આવ્યું છે અને મારો એક પોલીસ ફ્રેન્ડ કહેતો હતો કે બે આતંકવાદી આખા સિટીમાં ફરે છે. હે? હા, એક તો પકડાઈ ગયો છે અને અત્યારે એક સિટીમાં ફરે છે. એની કાંઈક ઉંમર 25 કે 26 વર્ષ હશે. હા, ઓલું બોમ્બોનાનું શું આવે આપણે? આરડીએક્સ. હા જો એ આરડીએક્સ 10 કિલો આરડીએક્સ લઈને ફરે છે. હે? હા આવા ટેરરિસ્ટ તો ભાઈ બહુ જોયા. અને છે ને એકાદો મારી સામું આવી ગયો ને તો એને કહું કે કોણ શું, અને એને એમ થઈ જાય કે ખોની હારે પાલો પડી ગયો. હારું હાલ ભાઈ, મારે છે ને જો અત્યારે ન્યૂ રાઈડ આવી છે નારોલની છે, તો હું ત્યાં જાઉં પછી મળ્યા હો ને આપણે. ઓકે, કાંઈ વાંધો નહીં. હારું હાલ. સર, ઓટીપી લખ 201034. સારું, બેસી જાઓ. સર, એ દરવાજો લોક છે. તમે એક કામ કરો, આગળની સીટે વહી આવો, વધારે કમ્ફર્ટેબલ છે. સર, ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે કે શું? આજકાલ અમદાવાદમાં ચોરી બહુ વધવા લાગી છે નહીં? એમાંય તમારી જેવા લોકો આટલો કિંમતી સામાન લઈને હારવાડ નીકળો છો. ધ્યાન રાખજો. રસ્તો ખાલી છે નહીં? રસ્તો ખાલી છે, નકર શું ટ્રાફિક હોય ને દરરોજ. અને ટ્રાફિક હોય કે ન હોય, હું તો ઘૂસી જાઉં છું બધે. જોઈને ચલાવ ને. જોઈને તો ચલાવું છું. અંજાની રાહો મેં અંજાને મિલ. ક્યારનો કઈ બોલતો નથી એટલે જેમ મનમાં એમ બોલીશ. અને આ ચેટમાં શું લખ્યું છે કે આ માલ હું પોગાડું? તમને બધાને મેં પાડ્યા અને હવે તમે બધા મને શીખવાડશો કે ધંધો કેમ થશે? તું હું ઈચ્છે છો કે આ માલ લઈને હું આખા અમદાવાદમાં રખડું? કે અક્કલ ઘાલી દીધી છે તે તારી? ક્યાં પોગ્યા? અબે ચમન, ક્યાં પોગ્યા એમ પૂછું છું. સર, હા, આપણે ઓલા કરણનો એરિયો છે ને ત્યાં પહોંચ્યો છું. રૂપ ગણવા દે.
અરે જપ લે ને, તારી ઓકાત નથી કે 2 મિનિટમાં પૂરી થઈ જાય? 3 પેટી છે મારી પાસે. હા બળ મળીને આપું તને. ઓલા પાર્થને પોગાડી દીધું અને ઈ હું મને પૈસા નથી દેતો. એક ફોન કરીશ ને એનો બાપ પણ પૈસા દેવા આવશે. હા હા બળ ઓલા નવા માલનું સેમ્પલ આવી ગયું કે નહીં? હવે ઈ પણ હું જ લેવા જાઉં. સારું, એ ડિલિવરી વાળા માણસનો નંબર મોકલ. હા તને જ કહું છું, આમાં પેટ્રોલ પંપે રાખ. હા હલો, મોહન બોલું છું. સેમ્પલ રેડી છે ને? હું અહીંયા પેટ્રોલ પંપે ઊભો છું, જલ્દી આવો. હા ચાલ ને, એ કોની રાહ જો છો? બે આતંકવાદી આખા સિટીમાં ફરે છે. એક તો પકડાઈ ગયો છે અને અત્યારે સિટીમાં ફરે છે. એની ઉંમર 25 કે 26 વર્ષ હશે. 10 કિલો RDX લઈ ફરે છે. મોબાઈલ પડી ગયો તો ઈ લેતો હતો. તને હું થયું? ઊભું જ છું. હે ગાડી હલાવને આગળ જોઈને છાનો માનો. હલો, આ મેં સેમ્પલ લઈ લીધું છે. ઓલા જાદવને કે રેડી રે, હું આવું છું 5 મિનિટ. ઓય, આમાં ગાડી ઊભી રાખ. હા હા આમાં ઘુસાડીને રાખજે. કેટલા થયા? એટલે આને શું થયું? લે ભાઈ, આ સેમ્પલ ચેક કરી લો. આપણે શું છે, આપણા બિઝનેસમાં ચેક કરવું તો જરૂરી હોય છે. જો જૂની ડિઝાઇન આવી જાય તો આપણા બિઝનેસમાં ન ચાલે. પણ કોઈ દી એવું ફરિયાદ તમારા બિઝનેસમાં આવી નથી, કેમ કે તમારી ડિઝાઇન બધા કરતાં ચડિયાતી જ હોય છે. પણ એક પ્રશ્ન છે, તમે આટલા મોડા અને તમે અરે યાર, કાંઈ નહોતું. હું બહાર ગયો હતો અને આ અમારા કારીગરો એક હારવાર બધા રજા ઉપર ગયા, એટલે મારે પછી ખુદ આવવું પડ્યું. તમારી પાછી ડિલિવરી અર્જન્ટ હતી, તમે મને ફોન ઉપર ફોન કરતા હતા, એટલે પછી હું ખુદ આવ્યો.
બરાબર. હવે ભાઈ સેમ્પલ ચેક કરી લીધું છે ને તમે? હા તો કાલે મને છે ને 5 પેટી મારા ઓફિસે મોકલાઈ દેજો, બરાબર? પેમેન્ટ આવશે ને એટલે હું ડિલિવરી આપી દઈશ તમને. અને જો ભાઈ પેમેન્ટમાં લેટ ન થવું જોઈએ હો, ગમે એ થાય. ઓકે, કોઈ વાંધો નહીં. હા બસ. આ માણસ થોડોક ચમકી લાગે છે.